પછી આ મામલે ટ્રાફિકના ડેપ્યુટી પોલીસ કમિશનર પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સ કરે છે એમાં થોડું ગડબડ ક્યાં થાય છે હું કહું કે આખા મામલાને ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિકે બહુ સારી રીતે સમજાવવાની જરૂર હતી મીડિયાને, પણ એ ત્રુટક માહિતી બોલે છે ને એમાં પણ એક મહિલા ઉપર પોલીસે હાથ ઉપાડ્યાનો આરોપ છે, ત્યારે એ પ્રેસ કોન્ફરન્સ બહુ ગંભીરતાથી લેવાની જરૂર હતી. પણ આ મહિલા પોલીસ અધિકારી છે, ડેપ્યુટી પોલીસ કમિશનર છે, પણ એ હસતા હસતા વાત કરે છે. એટલે લાગે છે કે આખી વાતની ગંભીરતા જે ગંભીરતાથી મૂકવાની જરૂર હતી તે મૂકવામાં ન આવી. હવે આપણે પોલીસની છબીની વાત કરી, આની વાત કરી, પણ આ જે મહિલા છે, જે યુવતી છે સોરી, એમનો એક અગાઉનો વિડીયો પણ સામે આવ્યો છે કે એમણે પોલીસ સાથે પહેલાં પણ દુર્વ્યવહાર કર્યો છે અને આમાં પણ એક અપશબ્દ બોલતા જણાય છે, જે બીજો વિડીયો આવ્યો છે. તો હવે આવી રીતે વાત કરે છે તો એ વિશે તમારું જે નહીં, એટલે જ્યારે પોલીસ પર આરોપ મૂકવાની વાત આવે છે ત્યારે ચોક્કસ પોલીસ જ્યારે ખોટું કરે છે આપણે બતાડીએ છીએ, લોકોની નારાજગી પણ વ્યાજબી છે. અને જ્યારે આ ઘટના આપણી પાસે આવી એટલે નવજીવન ન્યૂઝ પાસે આવી કે પોલીસે દુર્વ્યવહાર કર્યો અને પોલીસે જે ઘટના વિશે વ્યવહાર કર્યો એ આખી ઘટના આપણે પણ બતાડી. નવજીવન ન્યૂઝે પણ આ મહિલાનો પક્ષ લઈને એ સ્ટોરી મૂકી, પરંતુ એક હવે બીજું સત્ય આવ્યું છે.